નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ફરી એક ખૂબ જ મહત્ત્વના મુદ્દાની સમજ મેળવવાના છીએ। આ અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 12 એસપીસીસી વિષયમાં પ્રકરણ નંબર 3 ડિબેન્ચરમાં ડિબેન્ચરનો અર્થ, ડિબેન્ચરના પ્રકારો અને ડિબેન્ચર બહાર પાડવાની વિધિની સમજ મેળવી ગયા હતા। આજે આપણે પ્રકરણ નંબર 3 ડિબેન્ચરમાં આગળના મુદ્દાની સમજ મેળવીશું। આજે આપણે મુદ્દા નંબર 3.4 ડિબેન્ચર ધારકના અધિકારો અને મુદ્દા નંબર 3.5 ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ વિશે સમજ મેળવવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ડિબેન્ચર ધારકના અધિકારો વિશે સમજ મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ડિબેન્ચર જે છે એ ઉછીની મૂડી છે। ઉછીની મૂડી પર નિયમિત રૂપે વ્યાજ ચૂકવવું પડે છે। તો ડિબેન્ચર ધારકનો પ્રથમ જે અધિકાર જે છે એ નિર્ધારિત સમયે અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર છે। આ અધિકાર જે છે તેને જ્યારે કંપની ખોટ કરશે ત્યારે પણ પ્રાપ્ત થયેલો છે। એટલે કે કંપની ખોટ કરે કે નફો કરે, તેને ડિબેન્ચર ધારકોને નક્કી કરેલા દરે નિયમિત સ્વરૂપે વ્યાજ ચૂકવવાનું જ રહેશે। માટે ડિબેન્ચર ધારકનો પ્રથમ અધિકાર છે નિર્ધારિત સમયે અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર। એક ગુણમાં તમને પૂછાઈ શકે કે ડિબેન્ચર ધારકોને વળતર સ્વરૂપે શું મેળવવાનો અધિકાર છે? તો ડિબેન્ચર ધારકોને વળતર સ્વરૂપે નિયમિત અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર છે। બીજો અધિકાર જે છે એ મુદત પૂર્ણ થતાં નાણાં પરત મેળવવાનો અધિકાર છે। સમય મર્યાદા પૂરી થતાં ડિબેન્ચર ધારકોને કંપનીએ નાણાં પરત કરવાના રહે છે। તો નાણાં પરત મેળવવાનો એ ડિબેન્ચર ધારકોનો બીજો અધિકાર થશે। વિદ્યાર્થી મિત્રો, ખાસ આ ધ્યાન રાખશો કે આ પહેલા બે જે અધિકારો છે એ ડિબેન્ચર ધારકના બે મૂળભૂત અધિકારો છે। એટલે કે નિર્ધારિત સમયે અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અને મુદત પૂર્ણ થતાં નાણાં પરત મેળવવાનો, આ બે અધિકારો જે છે એ ડિબેન્ચર ધારકના મૂળભૂત અધિકારો છે। એટલે કે તમને જ્યારે પણ પરીક્ષામાં પૂછાય કે ડિબેન્ચર ધારકના બે મૂળભૂત અધિકારો જણાવો, તો તમારે આ બે અધિકારો લખવાના થશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજા નંબરનો અધિકાર જોઈએ। ડિબેન્ચર ધારકનો ત્રીજો અધિકાર છે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રાખવામાં આવેલ ડિબેન્ચર સંબંધી દસ્તાવેજોનો અભ્યાસ, એની તપાસ અને એની નકલ મેળવવાનો એની અધિકાર છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખશો કે ડિબેન્ચર ધારક છે તેને પોતાના હિતોના રક્ષણ માટે એક ટ્રસ્ટ ડીડ તો બનાવેલું જ છે, પરંતુ એ જાત તપાસ પણ એ કરી શકે છે। કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે રાખેલા વિવિધ દસ્તાવેજો પૈકી તેને જરૂરી દસ્તાવેજો એ જોઈ શકે છે, તપાસ કરી શકે છે અને નિશ્ચિત રકમ ભરીને એની નકલ પણ મેળવી શકે છે। આવેદનપત્રમાં કંપનીની પ્રાથમિક વિગતો આપેલી હોય છે, 6 કલમો દર્શાવેલી હોય છે, તો એ જ જોઈ શકે છે, તપાસી શકે છે અને એની નકલ મેળવી શકે છે। નિયમન પત્ર જે છે એ તપાસી શકે છે। આ રીતે કંપની વિશેનો ખ્યાલ એ સ્પષ્ટ કરી શકે છે। તો ડિબેન્ચર ધારક જે છે એનો ત્રીજા નંબરનો જે અધિકાર હતો એ છે રજિસ્ટર ઓફિસે રાખેલા દસ્તાવેજોનો અભ્યાસ, તપાસ અને નકલ મેળવવાનો અધિકાર હતો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ચોથા નંબરનો અધિકાર જોઈએ। કંપનીની, મેં તમને કહ્યું એમ કે જે આ દસ્તાવેજો છે એ દસ્તાવેજોની તપાસ અને નકલ એ મેળવી શકે છે। એની સાથે એક જરૂરી રકમ ફી ભરીને એ રજિસ્ટર્ડ ઓફિસ પાસેથી જરૂરી માહિતી પણ મેળવી શકે છે। તો એ જરૂરી માહિતી, સાચી માહિતી મેળવવાનો પણ અધિકાર ધરાવે છે। આગળનો અધિકાર જે છે તે છે ટ્રસ્ટ ડીડની જોગવાઈઓ મુજબ કામગીરી થાય છે કે કેમ તે જોવાનો અને તેની જાણકારી મેળવવાનો એને અધિકાર છે। મેં કહ્યું તેમ ડિબેન્ચર ધારકોએ પોતાના હિતોના રક્ષણ માટે એક ટ્રસ્ટ ડીડ તૈયાર કરેલું હોય છે, એટલે કે ખતપત્રક તૈયાર કર્યું હોય છે, જેમાં કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કરાર થયેલો હોય છે। તેની વિવિધ જોગવાઈઓ પૈકી એ જોગવાઈઓનું પાલન કંપની
કરે છે કે કેમ અથવા તો એ જોગવાઈઓ મુજબ કાર્ય થાય છે કે કેમ એ જોવાનું કામ ડિબેન્ચર ધારકનું છે. તો એને એ અધિકાર પ્રાપ્ત થયો છે, તો એ જોગવાઈઓનું પાલન કરાવી શકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળના મુદ્દાની સમજ મેળવીએ. ડિબેન્ચર ધારકોના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો અધિકાર તેને રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે છે એ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ડિબેન્ચર ધારકોના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ધારકો કોની નિમણૂક કરે છે? તો કે ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરે છે. તો આ ટ્રસ્ટીઓ કામ શું કરે છે? તો ડિબેન્ચર ધારકોના પ્રતિનિધિ સ્વરૂપે એ કંપનીની કામગીરી ઉપર દેખરેખ રાખે છે અને કંપનીએ ડિબેન્ચર વતી જે ગીરો મિલકતો મૂકી છે તેના ઉપર એ નિયમનનું કામ કરે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના મુદ્દાની સમજ મેળવીએ. આગળનો અધિકાર છે ડિબેન્ચર ધારકને અસર કરતા હોય તેવા સંચાલકીય નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે. આમ તો ડિબેન્ચર ધારકને સંચાલનમાં ભાગ મળતો નથી, પરંતુ કંપનીનો કોઈ એવો નિર્ણય હશે કે જે ડિબેન્ચર ધારકના હિતોને સ્પર્શતો હશે, તો આવા હિતોને સ્પર્શતા સંચાલકીય નિર્ણયોમાં ડિબેન્ચર ધારકો પોતાનો મત રજૂ કરી શકે છે અને તેમાં ફેરફાર પણ કરાવી શકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો મુદ્દો જોઈએ. કંપનીએ ડિબેન્ચર બહાર પાડતી વખતે જે મિલકતો ગીરો મૂકી છે તેની સલામતી જળવાય છે કે કેમ તે જોવાનો તેનો અધિકાર છે. વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર ધારકો જે છે એ દેશમાં અને વિદેશમાં છૂટાછવાયા હોય છે અને આ માટે જ તેમના હિતોના રક્ષણ માટે જ ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક થયેલી હોય છે અને ડિબેન્ચર ટ્રસ્ટીઓનું કામ આવી ગીરો મિલકતો જે છે એની સલામતી જાળવવાનું છે. હવે એ તો કામગીરી કરે જ છે, પરંતુ ડિબેન્ચર ધારકોનો પણ અધિકાર છે કે તે પણ જે ગીરો મિલકતો જે છે તેની સલામતી જળવાય છે કે કેમ તે જોઈ શકે. તો આ પણ એનો અધિકાર થયો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો અધિકાર જોઈએ. જો કંપની ટ્રસ્ટ ડીડની જોગવાઈઓનો ભંગ કરે તેમજ પાલન ન કરે તેવા સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો તેને અધિકાર છે. એટલે કે ટ્રસ્ટ ડીડમાં જે કોઈ પણ જોગવાઈઓ લખેલી છે એ મુજબ કંપની કાર્ય ન કરે અને ડિબેન્ચર ધારકોની મૂડીનો એ દુરુપયોગ કરે છે, તો ડિબેન્ચર ધારકો છે એ કંપની ઉપર દાવો કરી શકે છે અને કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર ધરાવે છે. કારણ કે એ પોતાની બચતો જે છે એ કંપની ઉપર વિશ્વાસ કરીને એ કંપનીને આપે છે અને એનો સદુપયોગ થાય તે જોવાનું કામ કંપનીનું છે. જો ટ્રસ્ટ એટલે કે કરારમાં જે નક્કી કરેલું છે એ મુજબ કાર્ય ન કરે અને એની જોગવાઈઓનો ભંગ કરે કંપની, તો કંપની ઉપર એ કેસ કરી શકે છે અને કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. ત્યારબાદનો અધિકાર જે છે એ સમયાંતરે કંપનીની પ્રગતિ અને વિકાસની માહિતી મેળવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ કંપની વિકાસ કરતી જશે તેમ તેમ તેમાં રોકાણ કરનારા વ્યક્તિઓનો પણ વિકાસ થશે. માટે નિશ્ચિત સમયાંતરે કંપનીની પ્રગતિ અને વિકાસની માહિતી મેળવવાનો પણ ડિબેન્ચર ધારકોનો અધિકાર રહેલો છે. અને અંતિમ અને ખૂબ જ મહત્ત્વનો મુદ્દો આ છે કે કંપનીના વિસર્જન સમયે નાણાં પરત મેળવવાનો પ્રથમ અધિકાર છે. વિદ્યાર્થી મિત્રો, કંપની જે છે જ્યારે વિસર્જન થાય છે ત્યારે વિસર્જન એટલે કંપની આટોપી લેવાની આવે, બંધ કરવાની આવે. કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે ગીરો ડિબેન્ચર ધારકો જે છે તેને નાણાં પરત મેળવવાનો પ્રથમ અધિકાર રહેલો છે. ત્યારબાદ અન્ય ડિબેન્ચર ધારકોને પછી જે ઉછીની લીધેલો હોય કંપનીએ લોન તો એને ચૂકવવામાં આવશે, જે લેણદારો છે એને ચૂકવવામાં આવશે. પછી જો રકમ બચે તો છેલ્લે ઇક્વિટી શેર ધારકોને રકમ ચૂકવવામાં આવશે. એટલે કે કંપનીને ગીરો મૂકેલી જે મિલકતો છે એના ઉપર સૌ પ્રથમ અધિકાર જે છે એ ગીરો ડિબેન્ચર ધારકોનો છે, એટલે કે નાણાં પરત મેળવવાનો એનો અધિકાર છે. પ્રશ્ન પૂછાઈ શકે કે કંપનીના વિસર્જન સમયે
નાણાં પરત મેળવવાનો પ્રથમ અધિકાર કોને પ્રાપ્ત થયો છે? તો જવાબ છે ડિબેન્ચર ધારકોને નાણાં પરત મેળવવાનો પ્રથમ અધિકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ડિબેન્ચર ધારકોના અધિકારો. આ પાઠમાંથી 2 ગુણનો ટૂંકો પ્રશ્ન 2 પૂછાય છે. તો તમને કોઈ પણ 2 અધિકારો અથવા કોઈ પણ 4 અધિકારો પૂછાઈ શકે, માટે તમારે એ દ્રષ્ટિએ આ દરેક મુદ્દાઓ છે એ તમારે યાદ રાખવા પડશે અને પરીક્ષામાં પૂછાય ત્યારે તમે લખી શકશો. આ દરેક મુદ્દાઓ છે એ ખૂબ જ સરળ હતા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના મુદ્દાની સમજ મેળવીએ. મુદ્દા નંબર 3.5 ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આની વ્યાખ્યા પૂછાઈ શકે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું, તે કયા કયા નામે ઓળખાય છે, અને આની ટૂંક નોંધ પણ પૂછાઈ શકે. તો તમે આ મુદ્દો છે એ ખૂબ ધ્યાનપૂર્વક ભણજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સમજ મેળવીએ કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ શું છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. એટલે કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે, જાહેર જનતા આવા ડિબેન્ચરો ખરીદે છે અને પોતાની બચતો કંપનીને આપે છે, ત્યારે કંપની જે છે એ દેવાદાર બને છે અને જે ડિબેન્ચર ધારકો છે એ લેણદાર બને છે. કંપની ડિબેન્ચર હોલ્ડરોને આ દેવા સામે મિલકતોની જામીન કે ગીરો આપે છે. એટલે કે આપણે જાણીએ છીએ કે કંપની ડિબેન્ચર બહાર પાડવા માટે એ પોતાની મિલકતો જે છે એ જામીનગીરી સ્વરૂપે એ ડિબેન્ચર ધારકોને આપે છે. ત્યારબાદ કાયદેસરનો કરાર કરવામાં આવે છે. ભારતીય કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ તેની નોંધણી કરાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખશો, આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ જે છે તેની નોંધણી કોની સમક્ષ કરવામાં આવે છે? તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની નોંધણી કંપની રજિસ્ટ્રાર સમક્ષ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આ મુદ્દાની સમજ મેળવીએ કે ભારતીય કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો લેખિત કરાર થાય છે અને આ જે કરાર છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાય છે. મોટાભાગના જે દસ્તાવેજો હોય છે એ આ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા ફરજિયાત હોય છે. આ જે છે એ વિદ્યાર્થી મિત્રો એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનો અર્થ છે. તો તમે આ અર્થ છે એ યાદ રાખશો. પરીક્ષામાં પૂછાય કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું, તો તમે આ લખી શકો કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી શરતોના કરારને ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રસ્ટ ડીડના બીજા નામો પણ આવી ગયા કે ટ્રસ્ટ ડીડને ટ્રસ્ટ કરાર પણ કહે છે, ટ્રસ્ટ ન્યાસ પણ કહે છે. તો તમે આ વ્યાખ્યા જે છે એ સરળ છે, તમે યાદ રાખી શકશો કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી શરતોના કરારને ટ્રસ્ટ ડીડ કહે છે. સરળ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના મુદ્દાની સમજ મેળવીએ. કંપનીના ડિબેન્ચર હોલ્ડરો જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત રીતે વહેંચાયેલા હોય છે. હમણાં જ હું વાત કરતો હતો કે જે ડિબેન્ચર ધારકો જે છે એ કંપનીના ડિબેન્ચરો ખરીદે છે તે વિશાળ માત્રામાં હોય છે અને તે દેશ અને વિદેશમાં અલગ અલગ જગ્યાએ રોકાયેલા હોય છે. અને આ ડિબેન્ચર ધારકો જે છે એ સંગઠિત બને અને એમના હિતોનું રક્ષણ થાય તે માટે ડિબેન્ચર ધારકોને ટ્રસ્ટીઓની નિમણૂક કરવાની અધિકાર રહેલો છે. ડિબેન્ચર ટ્રસ્ટીઓ જે છે એ ડિબેન્ચર ધારકોના પ્રતિનિધિ હોય છે. આ માટે કંપની જે છે એ સંચાલક મંડળો વતી એ સમાજની પ્રતિષ્ઠિત જે વ્યક્તિઓ છે એમને ડિબેન્ચર ધારકોના પ્રતિનિધિ તરીકે એ પસંદ કરે છે અને તેને મંજૂરી છે એ ડિબેન્ચર ધારકો આપે છે. એટલે કે ડિબેન્ચર ધારકો છે એ સંચાલક મંડળ દ્વારા સૂચવેલા જે પ્રતિનિધિઓ છે એની વરણી ડિબેન્ચર ટ્રસ્ટીઓ તરીકે કરે છે.
આ જે ડિબેન્ચર ટ્રસ્ટીઓ છે એ ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે ડિબેન્ચર ટ્રસ્ટીઓ આ જે વિશાળ માત્રામાં ડિબેન્ચર ધારકો છે તેમના વતી કંપની સાથે ચર્ચા વિચારણા કરશે અને ડિબેન્ચર ધારકોનું હિત જળવાઈ રહે તે જોવાનું કામ આ ટ્રસ્ટીઓનું હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આ ટૂંક નોંધમાં સમજ મેળવીએ. ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે ડિબેન્ચર ધારકના હિતોનું રક્ષણ કરવા માટે કાર્ય કરે છે. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાઈ શકે કે ડિબેન્ચર ટ્રસ્ટીઓનું કાર્ય શું છે, તો ડિબેન્ચર ટ્રસ્ટીઓનું કાર્ય એ ડિબેન્ચર ધારકોના પ્રતિનિધિ રૂપે ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ કરવાનું છે. કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે તટસ્થ ભાવે ડિબેન્ચર ટ્રસ્ટીઓએ કાર્ય કરવાનું હોય છે. હવે આગળનો મુદ્દો, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા બાદ જો તેમાં ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર ધારકની સભામાં તેની સહમતિ મેળવ્યા બાદ જ ફેરફાર થઈ શકે છે. આમ તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ જે છે તેમાં ફેરફારનો અવકાશ નથી, પરંતુ જો કોઈ ભવિષ્યમાં ફેરફાર કરવાનો હોય તો એકવાર રજિસ્ટર સમક્ષ નોંધણી થયા બાદ જો આમાં ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર ધારકોની સભા બોલાવવામાં આવશે અને આ સભામાં ડિબેન્ચર ધારકોની સહમતિ મેળવ્યા બાદ જ આમાં ફેરફાર કરી શકાય. એટલે કે જે ફેરફાર થયો છે એ ફેરફારથી ડિબેન્ચર ધારક અવગત હોવો જોઈએ. આગળનો મુદ્દો, કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે જાણીએ છીએ કે ડિબેન્ચર બહાર પાડે છે કંપની, ત્યારે એ પોતાની મિલકતો જે છે એ ગીરો મૂકે છે અને એટલે કે એના ઉપર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે. આ વિશે આપણે અગાઉ સમજ મેળવી ગયા છીએ. આપણે હજુ પણ સ્પષ્ટ સમજ મેળવીએ કે આ સ્થિર બોજ કે અસ્થિર બોજ છે શું. વિદ્યાર્થી મિત્રો, અહીં તફાવત સ્વરૂપે હું તમને એની સમજ આપું છું. આપણે જાણીએ છીએ કે કંપનીમાં અમુક સ્થિર મિલકતો હોય છે, અમુક ચાલુ પ્રવાહી મિલકતો હોય છે. તો આવી જે સ્થિર મિલકતો છે એમાં કંપની જે છે એનું કારખાનાનું મકાન હોઈ શકે છે, ફર્નિચર હોઈ શકે છે, યંત્ર સામગ્રી હોઈ શકે છે, બરાબર, મશીનરી હોઈ શકે, એની જમીન હોઈ શકે, કોમ્પ્યુટર, વાહન જે છે એ બધા સ્થિર મિલકતોમાં ગણાય છે. અને જ્યારે ચાલુ મિલકત જે છે એમાં સ્ટોક જે છે, અર્ધ તૈયાર માલનો સ્ટોક હોય, તૈયાર માલનો સ્ટોક હોય, બરાબર, કાચો માલ છે, બેંક સિલક છે, આવી બધી વિવિધ ચાલુ મિલકતો રહેલી છે. સ્થિર મિલકતો જે છે જે ગીરો મૂકવામાં આવે છે તેમાં ફેરફાર થઈ શકતો નથી, પરંતુ જે ચાલુ મિલકતો જે છે તેમાં વધારો ઘટાડો થઈ શકે છે. તો હવે એનો આપણે અર્થ મેળવીએ. સ્થિર બોજ એટલે શું? તો એનો અર્થ આ રીતે આપી શકાય કે કંપનીની કોઈ ચોક્કસ સ્થિર મિલકતો પર બોજ ઊભો કરી ઉછીની મૂડી મેળવી હોય તો આવા બોજને સ્થિર બોજ કહે છે. એટલે કે જો કંપની સ્થિર મિલકતો, અને એમાં પણ આટલી બધી ઘણી બધી જે સ્થિર મિલકતો છે એ પૈકી કોઈ એક ચોક્કસ મિલકત પર બોજ ઊભો કરીને જો ઉછીની મૂડી મેળવે છે તો આવા બોજને એ સ્થિર બોજ કહે છે. એટલે કે જે સ્થિર મિલકતો પર બોજ ઊભો થાય છે એ સ્થિર બોજ તરીકે ઓળખાય છે. હવે વાત કરીએ અસ્થિર બોજની, એટલે કે તરતા બોજની. કંપનીએ પોતાની ચાલુ મિલકતો પર બોજ ઊભો કરી ઉછીની મૂડી મેળવી હોય તો આવા બોજને તરતો બોજ કહે છે. એટલે કે કાચો માલ, અર્ધ તૈયાર માલ, તૈયાર માલ, આવા ચાલુ મિલકતો કે જેમાં વધારો ઘટાડો થઈ શકે છે એના ઉપર લોન મેળવી હોય તો આવા બોજને તરતો બોજ કે અસ્થિર બોજ, જેને અંગ્રેજીમાં ફ્લોટિંગ ચાર્જ કહે છે. તો આ તો અર્થ. હવે કંપનીને જો આવી મિલકતોનું વેચાણ કરવું હોય તો જ્યારે
કોઈ સ્થિર મિલકત છે એના ઉપર બોજ ઊભો કરીને કંપનીએ ઉછીની મૂડી મેળવી છે, જ્યાં સુધી આવી ઉછીની લીધેલી મૂડી જે છે એ ચૂકવાતી નથી ત્યાં સુધી એ ગીરો મૂકેલી સ્થિર મિલકત વેચી શકતી નથી. એટલે કે જ્યાં સુધી દેવું ચૂકવાય નહીં ત્યાં સુધી ગીરો મૂકેલી સ્થિર મિલકત વેચી શકાતી નથી, એટલે કોઈ પણ નિર્ણય લઈ શકાતો નથી. જ્યારે જો તરતો બોજ છે એ ચાલુ અને પ્રવાહી મિલકત પર ઊભો કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે સ્ટોકમાં પરિવર્તન થઈ શકે છે. સ્ટોક જે છે, કાચો માલ જે છે એ નવો ખરીદાય પણ ખરો, એટલે કે એમાં વધારો થાય. કાચો માલ જે છે એના ઉપર પ્રક્રિયા કરીને અર્ધ તૈયાર માલ, અર્ધ તૈયારમાંથી સંપૂર્ણ એક આખું પ્રોડક્ટ તૈયાર થાય છે, એટલે કે એમાં વધારો ઘટાડો થઈ શકે છે. અને જો આ કાચા માલ ઉપર કે તૈયાર માલ ઉપર લોન મેળવી છે અથવા તો ઉછીની મૂડી મેળવી છે તો તેમાં વધારો ઘટાડો થઈ શકે છે. કારણ કે ચાલુ મિલકતોનું એક લક્ષણ શું છે કે એમાં પ્રવાહિતાનો ગુણ છે, તરલતાનો ગુણ છે, એમાં વધારો ઘટાડો થઈ શકે છે. માટે જો તરતો બોજ છે તો એમાં વધારો ઘટાડો થવો શક્ય છે. જ્યારે સ્થિર બોજમાં જ્યાં સુધી દેવું ચૂકવાય નહીં ત્યાં સુધી એ સ્થિર મિલકતો વેચી શકાતી નથી. હવે કંપની જો નાદારી નોંધાવે તો આ સ્થિર બોજ કે તરતા બોજની સ્થિતિમાં શું પરિવર્તન આવે છે? જો કંપની નાદાર જાહેર થાય તો ગીરો મિલકત જે છે એ વેચીને રકમ વસૂલ કરવામાં આવે છે. એટલે કે લેણદાર છે એ ગીરો મૂકેલ આવી ચોક્કસ સ્થિર મિલકત જે છે એ પોતાના કબજામાં લઈ લેશે અને એનું વેચાણ કરીને પોતાની લેણી રકમ છે એ વસૂલ કરશે. જેમ કે કંપનીએ માની લો કે કારખાનાનું મકાન જે છે એ ગીરો મૂકીને નાણાં મેળવ્યા હતા. હવે કંપની નાદારી નોંધાવે છે તો લેણદાર જે છે એ આવી કારખાનાનું મકાન જે છે એ કબજે લઈ લેશે અને એનું વેચાણ કરીને પોતાની રકમ વસૂલ કરશે. જ્યારે જો કંપનીએ તરતો બોજ ઊભો કરીને ઉછીની રકમ મેળવી હોય તો કુલ ચાલુ મિલકતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં ફેરફાર શક્ય હોતો નથી. એટલે કે જાણીએ છીએ કે હમણે જ જોયું તેમ કે ચાલુ મિલકત જે છે એ પ્રવાહિતાનો, તરલતાનો ગુણ ધરાવે છે, એમાં વધારો ઘટાડો શક્ય છે. પરંતુ જો કંપની નાદારી નોંધાવે છે તો લેણદારો જે છે એ આવી ચાલુ મિલકતોનો કબજો મેળવી લેશે અને હવે તે ચાલુ મિલકત ન રહેતા સ્થિર મિલકત બની જશે. એટલે કે હવે એનું મૂલ્યાંકન કરી દીધા બાદ એમાં ફેરફાર શક્ય નથી અને એનો વેચાણ કરીને એ પોતાની રકમ મેળવી જશે. એટલે કે અહીંયા એક પ્રશ્ન પૂછાઈ શકે કે તરતો બોજ સ્થિર બોજ ક્યારે બને? વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખશો કે તરતો બોજ સ્થિર બોજ ક્યારે બને? તો જવાબ આવો લખી શકાય કે જ્યારે કંપની ડિબેન્ચર ધારકોને વ્યાજ ચૂકવવામાં અને નાણાં પરત મેળવવામાં અશક્તિમાન હોય, એટલે કે નાદારી નોંધાવે છે, ત્યારે તરતો બોજ છે એ સ્થિર બોજ બને છે. એટલે કે ચાલુ મિલકતો જે છે તે સ્થિર મિલકતોમાં રૂપાંતર થશે અને મૂલ્યાંકન કરીને એના નાણાં સ્વરૂપે એ પોતાનું લેણું વસૂલ કરશે. અને વિસર્જન સમયે શું સ્થિતિ હોય છે? તો વિસર્જન સમયે સ્થિર બોજ એટલે કે જે સ્થિર મિલકતો પર બોજ ઊભો કરીને કંપનીએ ઉછીની મૂડી મેળવી છે તો આવી સ્થિર મૂડી પર આવા લેણદારોનો પ્રથમ અધિકાર છે. એટલે કે સ્થિર બોજમાં સ્થિર મિલકતો પહેલાં વેચાશે, ત્યારબાદ પણ જો લેણું રહે છે તો એ ચાલુ મિલકત એટલે કે બીજો જે ક્રમ છે એ ચાલુ મિલકતોનો છે. સૌ પ્રથમ એ સ્થિર મિલકતો પોતાના કબજામાં લેશે, એના વેચાણ દ્વારા એ પોતાનું લેણું વસૂલ કરવાનું પ્રયત્ન કરશે. જો એ નથી શક્ય બનતું તો એ ચાલુ મિલકતો વેચીને પોતાનું લેણું વસૂલ કરવાનો પ્રયત્ન કરશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળના મુદ્દાની સમજ મેળવીએ. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ જે છે તેમાં કેટલીક બાબતોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો તમે જવાબ લખી શકો કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે એ કંપની ધારા મુજબ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ફોર્મ 12 પ્રમાણે ભરવાનું હોય છે, જેમાં આ વિગતોનો સમાવેશ થાય છે.
કંપનીની પ્રાથમિક વિગતો એટલે કે કંપનીનું નામ, સરનામું, એના સંચાલક મંડળની યાદી વગેરેની યાદી એમાં હોય છે. બીજું જે છે એ ડિબેન્ચર ઇસ્યુની વિગતો એટલે કે ડિબેન્ચર ક્યારે ભરણું ખુલ્લું મૂક્યું હતું, ક્યારે ડિબેન્ચર ધારકોને ડિબેન્ચર પ્રમાણપત્ર એનાયત થયા હતા વગેરે વિગતો જે છે એમાં સામેલ હોય છે. જામીનગીરી ગીરો મૂકેલ મિલકતની વિગતો એટલે કે કંપનીએ ડિબેન્ચર સ્વરૂપે મૂડી મેળવવા માટે જે મિલકતો ગીરો મૂકી છે તે જામીનગીરીની વિગતો તેમાં હોય છે. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની અંદર ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક જે કરી છે તેની વિગતો હોય છે અને એના નામ સરનામા હોય છે. ત્યારબાદ જવાબદાર નિભાવવા માટે કસૂરની ઘટના અંગેની વિગતો એમાં હોય છે. એટલે કે કંપની છે એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની જોગવાઈઓનો ભંગ કરે તો એની સામે કઈ કઈ કાર્યવાહી થઈ શકે છે તેની વિગત પણ એમાં હોય છે. ત્યારબાદ કંપનીને બંધન કરતા શરતો અને જોગવાઈઓ હોય છે. આપણે જાણ્યું તેમ કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેનો કરાર છે જેમાં ડિબેન્ચરના ધારકના હિતોના રક્ષણ માટેની કલમો હોય છે જેનું પાલન કંપનીએ કરવાનું હોય છે. અને અન્ય બાબતો, આ અન્ય બાબતોની અંદર ટ્રસ્ટ ડીડમાં શરતોમાં ફેરફાર કર્યો હોય તો તેની વિગત જણાવવી પડે છે. ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા કોણ જવાબદાર છે તો કે કંપની જવાબદાર છે એની વિગત હોય છે. ડિબેન્ચર ધારકોની સભા તથા ફરિયાદ, વાંધાઓ અને તેનું નિરાકરણ વગેરે ઘણી બધી બાબતોનો સમાવેશ આ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ખૂબ સરસ મજાના 2 મુદ્દાઓની સમજ મેળવી. એ પરથી તમને કેટલાક પ્રશ્નો હોમવર્કમાં આપું છું જે તમે તમારી નોંધપોથીમાં નોંધજો. આજના પ્રથમ પ્રશ્ન છે ડિબેન્ચર ધારકના કોઈ 2 અધિકારો જણાવો. બીજો પ્રશ્ન છે કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ કોને રકમ ચૂકવવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું, તેના અન્ય નામો જણાવો. પછીનો પ્રશ્ન છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કોની પાસે નોંધાવવામાં આવે છે. અને ત્યારબાદનો પ્રશ્ન છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે જે અત્યારે જ આપણે જોઈ. અને છેલ્લો પ્રશ્ન છે સ્થિર બોજ અને અસ્થિર બોજનો અર્થ આપો. તો આ પ્રશ્નો તમે સહેલાઈથી લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપે ફરી મારા વિડીયો જોયો અને ખૂબ સરસ રીતે 2 મુદ્દાઓની સમજ મેળવી. મને આશા છે કે તમે હોમવર્ક કરતા જશો. તો આ જ રીતે આપણે નવા મુદ્દા સાથે અને એની સમજ હું આપવાનો પ્રયત્ન કરીશ. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર.